ગુજરાતભરના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન મોરચા દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સાંસદ સભ્યોને સંસદમાં પ્રશ્ન ઉઠાવવા માંગ કરી। દેશમાં ખેડૂતો પોતાના હક અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનોના માર્ગે જઈ રહ્યા છે। ઘણા સમયથી ખેડૂતોની પડતર માંગો સરકારે વાયદા કરીને પણ પૂરી કરી નથી। આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે। હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા, કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે। ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે, તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે। આથી ખેડૂતો કર્જમાં આવી આપઘાત કરવાના પણ બનાવો વધી રહ્યા છે। આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ 2020-21માં દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા, જેમાં સરકારે ખેડૂત સંગઠન સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાહેધરી અને વચનો આપ્યા હતા। તે મુદ્દા પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના તમામ સાંસદ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ સંસદમાં અપીલ કરવા માટે રજૂઆત કરાઈ હતી। 2020-21માં ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યા હતા, ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા, ખેડૂતોના કર્જ નાબૂદ કરવા, નવો વીજ કાનૂન રદ કરવા, ખેડૂતો અને ખેતમજૂરોને માસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાહેધરી આપી હતી। આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતા ફરી એકવાર ખેડૂતોએ ગુજરાત કિસાન મોરચા સાથે મળી સરકાર સમક્ષ પડતર માંગો પૂરી કરવા માટે રજૂઆત કરી છે। રિપોર્ટર અરસીભાઈ આહિર, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। આજ રોજ અમે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં દેશભરની અંદર સંસદ સભ્યો અને રાજ્યસભાના સત્તાધારી અને વિપક્ષના સંસદ સભ્યોને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે। અમારી ખેડૂતોની જે 26 નવેમ્બર 2020ની જે લડત ચાલી 13 મહિના સુધી, ત્યારબાદ સરકારશ્રીએ અમોને જે સમાધાન રૂપી પત્ર આપ્યો હતો અને એ સમાધાનનું અમલીકરણ આજ દિવસ સુધી કરવામાં આવ્યું નથી। એટલે અમે સૌ આજે આ આવેદનપત્ર આપી અને દેશભરની અંદર સંસદ સભ્યોને આપી અને કહીએ છીએ કે તમે સંસદમાં ખેડૂતોની માંગને ઉઠાવજો અને ખેડૂતોની માંગના સમર્થનમાં તમે કામ કરજો। એટલે અમારી જે માંગ છે MSPની લીગલ ગેરંટી, ખેડૂતોના કર્જા નાબૂદી, ખેડૂતોને પેન્શન યોજના અને વીજ બિલ 2020 જે ખાનગીકરણ કરવાનું છે એ તમામને સરકાર વીજ બિલને પાછું ખેંચે, આ માંગ છે। એ ઉપરાંતની વર્તમાન સમયની પણ ઘણી બધી માંગો અમે ઉઠાવી છે અને આ અમારા આંદોલનની શરૂઆત છે। સંયુક્ત કિસાન મોરચા આગામી સમયમાં આંદોલન કરશે।